નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશુદાન ગઢવી। આજે આપણે ચર્ચા કરીશું બજેટનો ડીએનએ। બજેટ આ શબ્દ સાંભળતા જ આમ આદમીને જટિલ સમસ્યા આવશે કે રાહત લાવશે તે પ્રશ્ન ઊભો થાય છે। ભારતમાં સૌપ્રથમ બજેટ પ્રથાનો વિકાસ 1957ની ક્રાંતિ પછી થયો છે। દેશના ઇતિહાસમાં 7 એપ્રિલ 1860માં જ્યાન વિલ્સને ભારત વતી બ્રિટિશ સરકારમાં પહેલું બજેટ રજૂ કર્યું હતું અને ત્યારબાદ આઝાદ ભારતનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947ના રોજ નાણામંત્રી આર.કે. શણમુગમ ચેટ્ટીએ રજૂ કર્યું। આ દિવસથી લઈને આજ દિન સુધી ભારતમાં બજેટની અંદર આમ આદમી માટે અનેક ઉતાર ચઢાવ આવ્યા છે। ક્યાંક રાહત તો ક્યાંક આફતના સમાચાર પણ આવ્યા છે, પરંતુ શું આમ આદમીની અપેક્ષાઓ મોદી સરકારના બજેટમાં સંતોષાશે ખરી? કારણ કે નોટબંધી પછી દેશની પ્રજા પરેશાન થઈ ગઈ અને આક્રોશ સાથે આકરા નિર્ણય પર આકરી પણ બની। પરંતુ જો કે આક્રોશની આગને ઠારવા માટે આ બજેટમાં કોઈ ખાસ રાહત હશે કે પછી મોંઘવારીનો માર ચલાવાશે તે પ્રશ્ન દરેક પ્રજાજનોના મનમાં છે। અપેક્ષાઓ ઘણી છે, પરંતુ 5 રાજ્યોની ચૂંટણી, નોટબંધી બાદ આ બજેટ લોક લુભાવણનું સાબિત થશે કે પછી લોકોને નિરાશામાં ગરકાવ કરનારું સાબિત થશે? આ સહિત અનેક સવાલો લોકોના મનમાં પણ છે। ચર્ચાઓ ચાલે છે, આર્થિક નિષ્ણાતોના મત લેવાઈ રહ્યા છે, તો ક્યાંક મંત્રીઓ દ્વારા લોકોને આડકતરી રીતે રાહતના સમાચાર આપવામાં આવશે તેવા નિવેદનો પણ કરાઈ રહ્યા છે। ત્યારે આખરે જેટલીની પોટલીમાંથી કાલે શું નીકળે છે તે સમય જ બતાવી દેશે। પરંતુ એ પહેલા આજે આપણે બજેટના અર્થથી લઈને ઇતિ સુધીનું વિશ્લેષણ કરીએ અને બજેટના આરંભથી લઈને વર્તમાન સ્થિતિ વિશે જાણીએ બજેટનું ડીએનએમાં। મોટાભાગે સામાન્ય લોકો એવું સમજે છે કે બજેટ એ અસામાન્ય અને જટિલ વિષય છે, તેને સમજવો આપણી સમજની બહારનો વિષય છે। હકીકતમાં એવું નથી। બજેટ કહો કે અંદાજપત્ર કહો, તેનો સીધો સાદો અર્થ આવક અને જાવકનું સરવૈયું એવો થાય છે। તો આવો બજેટને એકદમ સરળ રીતે સમજીએ। બજેટ એટલે સામાન્ય અર્થમાં કહેવું હોય તો વર્ષભરનો આવક અને જાવકનો અંદાજ। દરેક બંધારણીય સંસ્થાઓ અને સરકાર અંદાજપત્રને દર વર્ષે નવા નાણાકીય વર્ષની શરૂઆત પહેલા તૈયાર કરે છે। બજેટ કોઈ પણ દેશનું, કોઈ પણ રાજ્ય સરકારનું, કોઈ સંસ્થાનું કે વ્યક્તિગત અથવા પારિવારિક હોઈ શકે છે। બજેટમાં 3 જાતના આવક જાવકના આંકડા આપવામાં આવે છે। એક, નવા વર્ષના અંદાજિત આંકડા; બીજું, ચાલુ વર્ષના એટલે કે જેને અંતે નવા વર્ષનું અંદાજપત્ર રજૂ થાય તે વર્ષના સુધારેલા આંકડા; અને ત્રીજું, આગલા વર્ષના છેવટના આંકડા। કોઈ પણ દેશના આર્થિક વિકાસનો પ્રાણવાયુ અંદાજપત્ર ગણાય છે। નાણામંત્રીએ દર વર્ષે અંદાજપત્ર સંસદમાં મંજૂરી માટે રજૂ કરવું પડે છે। દર વર્ષે કેન્દ્ર સરકારની વિવિધ પ્રવૃત્તિઓનું સરવૈયું સંસદમાં અંદાજપત્ર સ્વરૂપે રજૂ થાય છે, જેમાં ગત વર્ષ દરમિયાન સરકારે કરેલ પ્રવૃત્તિઓની આવક જાવકની નાણાકીય માહિતી અને ચાલુ વર્ષના તથા નાણાકીય વર્ષ દરમિયાન ખર્ચ અને આવક અંગેના અંદાજોની માહિતી હોય છે। બજેટ ફક્ત દેશની આવક અને ખર્ચ અંગેનું સરવૈયું નથી, તેમાં સરકારની આર્થિક નીતિનું પ્રતિબિંબ પણ પડતું હોય છે। બજેટ દ્વારા જ સરકારની આર્થિક નીતિનું મૂલ્યાંકન થાય છે। કેન્દ્ર સરકાર તેના જુદા જુદા વિભાગો, દેશના તમામ રાજ્યો અને રાજ્યના તમામ નાગરિકો એમ સહુને બજેટની તમામ બાબતો સીધી કે આડકતરી રીતે વત્તા ઓછા અંશે સ્પર્શે છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। આપણે એ જાણવાની પણ તાલાવેલી હશે કે ભારતમાં બજેટ રજૂ કરવાની પરંપરા ક્યારથી શરૂ થઈ? દેશમાં આઝાદી પહેલા બજેટ રજૂ થતું હતું કે કેમ? અને આઝાદ ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? આવો જાણીએ અંદાજપત્ર વિશે અવનવી માહિતી। ભારતમાં સૌ પ્રથમ બજેટ પ્રથાનો વિકાસ 1857ની ક્રાંતિ પછી થયો। દેશના ઇતિહાસમાં બજેટ વ્યવસ્થાની પહેલી શરૂઆત તારીખ 7મી એપ્રિલ 1860માં કરવામાં આવી હતી। જેમલ વિલ્સને પહેલું બજેટ ભાષણ આપીને
બજેટ પ્રથાની શરૂઆત કરી હતી. આમ તેમણે બ્રિટિશ સરકાર વતી ભારત માટે પ્રથમ બજેટ 1860માં રજૂ કર્યું હતું. આઝાદ ભારતનું પ્રથમ બજેટ તારીખ 26 નવેમ્બર 1947ના રોજ ભારતના પહેલા નાણામંત્રી R.K. શનમુગમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. મજાની વાત તો એ છે કે દર વર્ષે દેશ અને દેશના તમામ રાજ્યોમાં બજેટ રજૂ થતું હોવા છતાં ભારતના બંધારણમાં ક્યાંય બજેટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેના બદલે કેન્દ્ર અને રાજ્યનું નાણાકીય વર્ષ એવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે, જે 1 એપ્રિલથી 31મી માર્ચ સુધી અમલમાં રહે છે. ભારતમાં એપ્રિલથી માર્ચ સુધીના નાણાકીય વર્ષની શરૂઆત 1867માં શરૂ કરવામાં આવી હતી. આ પહેલા નાણાકીય વર્ષ 1 મેથી 31મી એપ્રિલ સુધી ગણવામાં આવતું હતું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. બજેટનો ઉપયોગ અંગ્રેજોએ ઇંગ્લેન્ડમાં કર્યો હતો. અંગ્રેજોએ પણ બજેટ શબ્દને ફ્રેન્ચના બોગેટ પરથી લીધો હતો. બજેટ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 1733માં ઇંગ્લેન્ડમાં થયો હતો. અંગ્રેજીમાં બજેટ શબ્દની ઉત્પત્તિ ફ્રેન્ચના બોગેટ શબ્દમાંથી થઈ છે, જેનો અર્થ ચામડાની બેગ એવો થાય છે. 1733માં બ્રિટિશ વડાપ્રધાન રોબર્ટ વોલપોલ ચામડાની નાની બેગમાં પોતાની વાર્ષિક નાણાકીય યોજના લઈને ગયા હતા, જ્યાં તેમણે નાણાકીય પ્રસ્તાવો સંબંધી કાગળ સંસદમાં રજૂ કરવા પોતાની બેગ ખોલી. આ ઘટનાના થોડા દિવસ બાદ બ્રિટનમાં નાણામંત્રી રોબર્ટ વોલપોલની મજાક ઉડાવતી એક પુસ્તિકા પ્રકાશિત થઈ, જેનું નામ હતું ધ બજેટ ઓપન, અર્થાત પોટલી ખોલી નાખી. બસ ત્યારથી સરકારના આવક જાવકના વાર્ષિક હિસાબોનો અંદાજ રજૂ કરતા અંદાજપત્રને બજેટ તરીકે ઓળખવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. બજેટ જેની સાથે જોડાયેલા છે કેટલાક એવા શીર્ષકો જેની સમજણ ઘણા ઓછા લોકોને હોય છે, જેમ કે નાણાકીય વર્ષ, અનુદાન અને અંદાજ જેવા શીર્ષકો. આ શીર્ષકોનો શું અર્થ થાય છે, જોઈએ આ અહેવાલમાં. બજેટ, જેનો સામાન્ય અર્થ થાય છે વર્ષભરનો આવક અને જાવકનો અંદાજ, પણ બજેટમાં એવા અનેક શીર્ષકોનો સમાવેશ થાય છે જેની જાણ બહુ ઓછા લોકોને હોય છે. નજર કરીએ આવા કેટલાક શીર્ષકો અને તેની સમજૂતી પર. નાણાકીય વર્ષનો અર્થ થાય છે અંગ્રેજી વર્ષની તારીખ 1 એપ્રિલથી શરૂ થતો અને ત્યાર પછી આવતા વર્ષની તારીખ 31મી માર્ચે પૂરો થતો સમયગાળો. જ્યારે અંદાજનો અર્થ થાય છે નાણાકીય વર્ષના અંદાજપત્રમાં સમાવિષ્ટ કરાયેલ આવક અને ખર્ચના વિગતવાર અંદાજ. તો અંદાજપત્રનો અર્થ થાય છે સંવિધાનની કલમ 202 અન્વયે વિધાનસભા સમક્ષ મુકાતું નાણાકીય વર્ષને લગતું રાજ્યની અંદાજ, આવક અને ખર્ચનું વિવરણ પત્રક. આવર્તક ખર્ચ એટલે નાણાકીય વર્ષ દરમિયાન જે મંજૂર થયેલું હોય તે વર્ષ પછી પણ ખર્ચ માટેની સતત જવાબદારીનો સમાવેશ કરતું ખર્ચ. તો સ્થાયી મંજૂરીનો અર્થ થાય છે ચાલુ કાયદા, નિયમો કે હુકુમોને આધારે થતી આવક અને ચાલુ કાયદા, નિયમો કે હુકુમોની રૂએ થતા ખર્ચ સાથે સંબંધિત છે. જ્યારે અનુદાનનો અર્થ થાય છે કોઈ ચોક્કસ સેવા પર અથવા ચોક્કસ હેતુ માટે ગ્રાન્ટ માટેની માંગણી અંગે વિધાનસભાએ મતદાનથી મંજૂર કરેલી રકમ. તો આયોજન ખર્ચ એટલે રાજ્ય સરકારે નક્કી કરેલા વિકાસ કાર્યક્રમને સંચાલિત કરવા માટે કરવામાં આવેલ અંદાજિત ખર્ચને આયોજન ખર્ચ કહેવામાં આવે છે. સુધારેલ અંદાજ એટલે બજેટ રજૂ કર્યા પછીના લગભગ 6 થી 8 મહિના બાદ તેની સમીક્ષા થતી હોય છે. આવક ખર્ચના આંકડાઓની સમીક્ષા પછી સરકારે આપેલ બજેટના આંકડાઓમાં ફેરફાર કે સુધારો કરીએ એ જ અંદાજિત આંકડાઓ માટે સુધારેલ અંદાજ સ્વરૂપે આપે છે, જેને સુધારેલ અંદાજ તરીકે ઓળખાય છે. જ્યારે રાજ્ય સરકારની મહેસૂલ આવક કરતા મહેસૂલી ખર્ચ વધી જાય ત્યારે આવક અને ખર્ચના તફાવતને મહેસૂલી ઘટ વધથી ઓળખાય છે. જ્યારે રાજ્ય સરકારની કુલ આવકોની સરખામણીએ કુલ ખર્ચનો તફાવત એ બજેટ ખાદ્ય તરીકે ઓળખાય છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ભારતના બંધારણની કલમ 202 હેઠળ દરેક રાજ્યના રાજ્યપાલ નાણાકીય વર્ષ માટે રાજ્યના અંદાજિત આવક અને ખર્ચનું પત્રક રાજ્ય સરકાર પાસે વિધાનસભામાં રજૂ કરાવે છે. આ પત્રકને અંદાજપત્રક કહેવામાં આવે છે. ત્યારે આવો જોઈએ કઈ રીતે અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. અંદાજપત્ર તૈયાર કરવાની શરૂઆત દર વર્ષે ઓક્ટોબર માસથી થાય છે.
વિધાનસભા સમક્ષ અંદાજપત્ર રજૂ કરવાની જવાબદારી રાજ્ય સરકારના નાણાં વિભાગની હોવાથી નાણાં વિભાગ અન્ય વિભાગોના વહીવટી વડાઓ પાસેથી માહિતી મેળવે છે. આ વડાઓ મહેસૂલ ઉઘરાવનાર કે ખર્ચ કરનાર જિલ્લા અને બીજી કચેરીઓ પાસેથી માહિતી મેળવે છે. જે તે ખાતાના વડાઓ આ માહિતીના આધારે વિભાગીય અંદાજો તૈયાર કરે છે અને સચિવાલયના વહીવટી વિભાગને મોકલી આપે છે. આ અંદાજો પહેલા જે તે વિભાગ અને પછી નાણાં વિભાગ તપાસે છે, જેમાં નવા ખર્ચ માટેની કઈ દરખાસ્તોની અંદાજપત્રમાં જોગવાઈ કરવી એ નિયત તારીખ સુધીમાં રજૂ કરાય છે અને સાધનોની પ્રાયક્તા તેમજ તાકીદતાના સંદર્ભમાં તેને તપાસવામાં આવે છે. આખરે આવી દરખાસ્તો સ્વીકારીને તેમનો સમાવેશ અંદાજપત્રમાં કરવામાં આવે છે અને રાજ્યના રાજ્યપાલની મંજૂરી પછી બજેટને 1 એપ્રિલથી અમલમાં મૂકવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. દર્શક મિત્રો, તમને એ જાણવાની પણ ઉત્સુકતા હશે કે આખરે બજેટને તૈયારી કરવાની શરૂઆત ક્યારથી થાય છે અને કઈ રીતે પ્રક્રિયામાંથી પસાર થાય છે સમગ્ર પ્રક્રિયા. બજેટ તો આવો જોઈએ. ઓક્ટોબર માસથી શરૂ થતી અંદાજપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા કઈ રીતે માર્ચ મહિના સુધી ચાલે છે અને ત્યારબાદ એપ્રિલ માસથી અમલી બને છે. ચાલુ વર્ષના ઓક્ટોબર માસમાં આવનાર વર્ષ માટે અંદાજ રજૂ કરવા માટે દરેક વિભાગોને પરિપત્ર પાઠવવામાં આવે છે. નવી બાબતો અને વર્તમાન કાર્યો અંગેના અંદાજો પણ ઓક્ટોબર માસમાં રજૂ કરવા જણાવવામાં આવે છે, જ્યારે નવા કામોના અંદાજો નવેમ્બર માસમાં મોકલવામાં આવે છે. ત્યારબાદ સુધારેલા અંદાજ ડિસેમ્બર માસમાં તૈયાર કરાય છે. જાન્યુઆરી માસમાં તમામ અંદાજ રજૂ કરવાના હોય છે અને તૈયાર થયેલા અંદાજિત બજેટની મંજૂરી ફેબ્રુઆરી માસમાં આપવામાં આવે છે. આ જ માસમાં બજેટ દસ્તાવેજોનું છાપકામ શરૂ થાય છે અને બાદમાં અંદાજપત્રને વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ 15 માર્ચ સુધીમાં વપરાયેલા ફંડો પરત કરવાના હોય છે. આમ 12 મહિનામાં બજેટ તૈયાર કરવામાં જ અડધું વર્ષ વીતી જાય છે. આથી જ બજેટને વિશેષ મહત્વ આપવામાં આવે છે અને તેના પર સૌની નજર મંડાયેલી હોય છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. દર્શક મિત્રો, હજુ પણ આપણે જાણશું બજેટની આખી પ્રક્રિયા કઈ રીતનો હોય છે અને કેવી રીતે બજેટ તૈયાર પણ થાય છે. ડીએનએ આખું જે બજેટ ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સમય થયો છે વિરામનો. વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ ઇકોનોમિક સર્વે 2017-18 ને સંસદમાં રજૂ કર્યો છે. ઇકોનોમિક સર્વેમાં 2017-18માં જીડીપી ગ્રોથ 6.75 થી 7.5% રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારત સૌથી તેજીથી ગ્રોથ કરનારી ઇકોનોમી બનશે તેવું એમાં જણાવાયું છે. બજેટ પહેલા આજે સંસદમાં દેશની આર્થિક દશાની તસવીર રજૂ કરતો આર્થિક સર્વે રજૂ કરાયો. છેલ્લા 12 મહિના દરમિયાન દેશના વિકાસનો શું ટ્રેન્ડ રહ્યો, દેશના કયા વિસ્તારમાં કેટલું રોકાણ થયું, કૃષિ સહિત અન્ય ઉદ્યોગોનો કેટલો વિકાસ થયો, યોજનાઓને કેવી રીતે અમલમાં લાવવામાં આવી વગેરે અંગે આર્થિક સર્વેમાં રજૂઆત થાય છે. આર્થિક સર્વેક્ષણ સંસદના બંને સદનોમાં રજૂ કરાય છે. આ સર્વે જ્યાં ગત વર્ષની આર્થિક પ્રગતિના લેખાજોખા દર્શાવે છે, ત્યાં નવા નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ શું હશે તે અંગે પણ અંદાજો લગાવવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં કૃષિ ક્ષેત્રનો વૃદ્ધિ દર 4.1% રહેશે. 2015-16માં તે 1.2% હતો. વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના, કાચા તેલના ભાવ ઘટવાથી અપ્રત્યાશિત રાજકોષીય લાભની આશા. નાણાકીય વર્ષ 2016-17માં ઉદ્યોગ ક્ષેત્રનો વૃદ્ધિ દર ઘટી 5.2% થવાનો અંદાજ છે. ગત નાણાકીય વર્ષમાં તે 7.4% હતો. ભારતનો ટ્રેડ જીડીપી ગુણોત્તર હવે ચીનથી વધુ છે. ક્રૂડ કિંમતોમાં ઉછાળો જીડીપી માટે મોટો ખતરો છે. નોટબંધીથી કૃષિ ક્ષેત્ર પર કેશની અછતની અસર જોવા મળશે. હાલના નાણાકીય વર્ષ 2016-17માં ભારતની જીડીપી 7.1%ના દરે વધશે. નાણાકીય વર્ષ 17-18માં ક્રૂડમાં ઘટાડાનો ફાયદો મળવાનો બંધ થશે. ક્રૂડના ભાવમાં ઉછાળાના કારણે રિઝર્વ બેંકની રેટ કટની આશા ખતમ થઈ છે. સર્વેમાં શ્રમ અને કર નીતિઓમાં ફેરફારની ભલામણો કરાય છે, જેથી કરી પરિધાન અને ચામડા ક્ષેત્રને પ્રોત્સાહન મળે અને આ બંને વિશ્વ સ્તર પર સ્પર્ધાલાયક બને. ઔદ્યોગિક વિકાસમાં 2.2%નો ઘટાડો થયો છે. નોટબંધી બાદ
કેશની જે મુશ્કેલીઓ આવી રહી છે તે એપ્રિલમાં ખતમ થશે. આર્થિક વિકાસ દર 6.7 થી 7.5 રહેવાનો અંદાજ છે. સરકારની જો ભલામણ માનીએ તો કૃભકો, એર ઇન્ડિયા અને પવન હંસ જેવી કંપનીઓનું પ્રાઇવેટાઇઝેશન થઈ શકે છે. 3 સેક્ટર્સ ફર્ટિલાઇઝર્સ, સિવિલ એવિએશન અને બેન્કિંગના ખાનગીકરણની જરૂરિયાત જણાવાઈ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. આવતીકાલે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે સરકારના આ બજેટ પર નોકરિયાત વર્ગની પણ ખાસ નજર છે. ઉપરાંત શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા લોકો પણ આ બજેટમાંથી ઘણી આશાઓ અને અપેક્ષાઓ રાખી રહ્યા છે. મોંઘવારીથી દૂર કરીને સામાન્ય માનવીનો વિકાસ કરવાની નેમ સાથે સત્તા મેળવ્યા બાદ હવે મોદી સરકાર પાસે લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે, જેમાં નોકરિયાત વર્ગની રાહત વિશેની જોગવાઈઓ જેવા પ્રશ્નો સરકાર સામે મૂક્યા છે. આ ઉપરાંત યુવાનોને શિક્ષણ સસ્તું થાય તેવી જાહેરાતની અપેક્ષા પણ છે. તો બીજી બાજુ કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપી રહેલી સરકાર કેશલેસ ટ્રાન્ઝેક્શન પરના વધારાના સરચાર્જ નાબૂદ કરે તેવી માંગણી પણ ઉઠી છે. છતાં અભિયાનને પ્રોત્સાહન આપવા સંદર્ભે પણ સરકાર બજેટમાં કંઈક જોગવાઈ કરે તેવી અપેક્ષા નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. ટેકનિકલ જે લાઈન છે, જેમ છે કે મેડિકલ લાઈન, ટેકનિકલ લાઈન, જે લાઈનમાં માણસ આગળ વધી રહ્યો છે, તેમાં પાછળ ટેકનિકલની જે તાલીમ મળવી જોઈએ, જેથી જે આપણો ભારતીય નાગરિક વિદેશમાં જઈ ના શકે અને ભારતમાં જ રહીને દેશનો વિકાસ કરી શકે. એના માટે સરકારે પૂરતું ધ્યાન આપવું જોઈએ. અત્યાર સુધીની સરકારો પોતાના બજેટમાં શિક્ષણને કોઈ વિશેષ મહત્વ ન આપતી હોવાનું તારણ પણ જાણકારો આપી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલા અને સરકારમાં આવ્યા બાદ પણ શિક્ષણ પર વધારે ભાર મૂકેલો. ત્યારે લોકો હવે તેમના બજેટમાં શિક્ષણને પણ મહત્વ આપીને શિક્ષાના માધ્યમથી સામાન્ય લોકોનો અભ્યુદય થાય તેવું બજેટ પણ ઈચ્છી રહ્યા છે. ગ્રાન્ટ વધવી જોઈએ એજ્યુકેશન લેવલમાં. પછી જે બીજું સ્વચ્છતા અભિયાન છે, જે અત્યારે જે એમાં સ્ટુડન્ટો એટલો એમાં સપોર્ટ કરી રહ્યા છે, તો એના માટે ગવર્મેન્ટે કંઈક બેનિફિટ સ્કીમ લાવવી જોઈએ. જે અત્યારે ગવર્મેન્ટ કેશલેસનું જે વાત કરી રહી છે, તો કેશલેસ માટે અત્યારે ડીઝલ પેટ્રોલ તો ઠીક છે, એની અંદર એને ચાલુ કરી દીધું છે કેશબેક. એ સિવાય બીજા બી ઓનલાઈન પરચેસ માટે જે સુપર માર્કેટમાં પરચેસ કરો છો, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એની અંદર કેશલેસ સુવિધા એની અંદર કેશલેસ બેનિફિટ આપવાનું ચાલુ કરવું જોઈએ. ગવર્મેન્ટે એની જાહેરાત કરવી જોઈએ કે એજ્યુકેશન સસ્તું થાય. સેકન્ડલી, અત્યારે કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે મને એમ લાગે છે કે ગવર્મેન્ટ એને બૂસ્ટ કરવા ઈચ્છે છે, પણ બધે એક્સેપ્ટેબલ નથી અને બહુ જ ડિફિકલ્ટીઝ પડે છે, અને જ્યાં થાય છે એક્સેપ્ટ ત્યાં બી એમાં બી ઘણી ડિફિકલ્ટીઝ આવે છે, જેથી એના માટે ગવર્મેન્ટે બજેટમાં એના સરચાર્જીસ ઓછા કરવા જોઈએ અથવા દૂર કરવા જોઈએ. રાજ્ય સરકારના બજેટથી નાગરિકોની આશા અપેક્ષાઓ તો ખૂબ છે, જેમાંની કેટલીક નવી છે તો કેટલીક વર્ષોથી પડતર. કુલ મળીને એ ઈચ્છા છે કે તેમના માટે આ બજેટ રાહતના સમાચાર લઈને આવે. સોનલ અનડકટ, વીટીવી ન્યૂઝ. દર્શક મિત્રો, આગળ પર ચર્ચા ચાલુ રહેશે બજેટનું ડીએનએ, પરંતુ સમય થયો છે કે વિરામનો. મળીએ વિરામ બાદ. ફરીથી આપનું સ્વાગત છે. આવતીકાલે કેન્દ્રીય બજેટ રજૂ થઈ રહ્યું છે, ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી ગુજરાતના વ્યાપારી જગતની કેટલીક સમસ્યાઓ અંગે રજૂઆતો કરવામાં આવી છે. રાજ્યમાં રિયલ એસ્ટેટ સેક્ટરને નોટબંધીના પગલે મોટો ફટકો પડ્યો છે. એવામાં રિયલ એસ્ટેટ સેક્ટર માટે આશાસ્પદ જાહેરાતો કેન્દ્રીય બજેટમાં થાય તેવી અપેક્ષા ગુજરાત ચેમ્બરના હોદ્દેદારો તેમજ રાજ્યના બિલ્ડર લોબી રાખી રહી છે. કેન્દ્રીય બજેટ માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી જે રજૂઆતો કરાઈ છે, તેમાં રાજ્યના રિયલ એસ્ટેટ ઉદ્યોગ માટે એન્વાયરમેન્ટલ પરમિશન માટેના મુદ્દાને ખાસ આવરી લેવાયો છે. 50,000 મીટર સુધીના પ્રોજેક્ટ માટે જ એન્વાયરમેન્ટલ પરમિશન ફરજિયાત કરાય તેવી માંગણી કરાઈ છે. એન્વાયરમેન્ટની વાત કરું તો એન્વાયરમેન્ટમાં પહેલા 50,000 મીટર સુધીના કન્સ્ટ્રક્શન માટે જ સેન્ટ્રલ લેવલથી આની પરમિશન લેવાની રહેતી હતી. હવે ઘટાડીને 20,000 મીટર સુધી કરી છે. તો એ ખરેખર 50,000 મીટરનો એટલે કે સાઇઝેબલ મોટો પ્રોજેક્ટ હોય એને જ જરૂર હોય. નાના પ્રોજેક્ટને પણ એના લીધે ખૂબ ડિલે થાય, સેન્ટ્રલ લેવલથી પરમિશન લાવવામાં વાર લાગે, અને એમાં ઘણી વખત તો એક વર્ષનો ગાળો પણ નીકળી જતો હોય છે. એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રે જે મકાનો તૈયાર થાય છે, તેને આઈટીમાં છૂટછાટ મુદ્દે કેન્દ્ર અને રાજ્યનો અલગ અલગ નિયમ છે, તે નિયમની વિસંગતતા દૂર થવી જોઈએ.
ATIB માં જેમ અત્યારે ડિક્લેર કર્યું છે કે તમારે એફોર્ડેબલ સેક્ટરમાં જે મકાનો કરો એમાં તમને ઇન્કમ ટેક્સની છૂટછાટ મળી શકે. એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટે 60 મીટરની મર્યાદા નક્કી કરી છે, જ્યારે સ્ટેટ ગવર્મેન્ટે એના પહેલા 66 મીટરની ઓલરેડી એફોર્ડેબલની ડેફિનેશનમાં મૂકી દીધું છે. તો આ બંનેને સંલગ્ન થયા અથવા જે પાઇપલાઇનમાં પ્રોજેક્ટ હોય એને 66 મીટરનું ધારાધોરણ રાખીને બાદ મળવું જોઈએ ઇન્કમ ટેક્સ, અને નવા પ્રોજેક્ટ હોય તો ચોક્કસ 60 મીટરની કેન્દ્ર સરકારની જે રીતની એનાઉન્સમેન્ટ છે તે રીતે કરવું જોઈએ. ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે રેરાનો કાયદો લાગુ થતા આગામી દિવસોમાં આ ક્ષેત્રે પારદર્શકતા વધશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. નોટબંધીના કારણે મંદીનો માર સહન કરી રહેલા રિયલ એસ્ટેટ સેક્ટરને ઇન્ડસ્ટ્રી તરીકે જાહેર કરવાની માંગણી GCCI તરફથી કરવામાં આવી છે. ત્યારે આ વર્ષના કેન્દ્રીય બજેટમાં કેન્દ્ર સરકાર રિયલ એસ્ટેટ સેક્ટરને કયા પ્રકારની રાહતો આપે છે તે તો જોવું જ રહ્યું. કેમેરામેન હિતેશ સુતરિયા સાથે સોનલ અનડકટ, VTV ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, આજે આપણે બજેટનું DNA જોયું. બજેટના DNAમાં શું બજેટ હોય છે, કઈ રીતે હોય છે, બજેટનું માળખું કઈ રીતે તૈયાર કરાય છે એ અંગે આપણે સમજણ કેળવી. પરંતુ લોકોની એક આશા અને અપેક્ષા ઉપર ક્લોઝિંગમાં મને એક અમૃત ઘાયલની કવિતા વાંચવી ગમશે. એમણે એવું લખ્યું છે કે મેલું ગેલું મકાન તો આપો, દૂધ જેવું દાન તો આપો, સાવ જૂઠું શું કામ બોલો છો, કોક સાચી વાત જબાન તો આપો, થોડો જાજો હિસાબ તો આપો, ખોટો સાચો જવાબ તો આપો, બાગમાં ભાગ છે મારો પણ એક વાસી ગુલાબ તો આપો, સુખના બે ચાર શ્વાસ તો આપો, જિંદગાનીના આભાસ તો આપો, મુક્ત વાતાવરણમાં સ્વામીઓ કઈ હવા ઉજાસ તો આપો, મુક્તિનું એને સાજ તો આપો, આદમીઓનો અવાજ તો આપો, માયના પુત માનવીઓનો પ્રથમ માનવીનો મિજાજ તો આપો. દર્શક મિત્રો, એક રાજકીય નેતાને સંભળાવેલી આ અમૃત ઘાયલની રચના છે. ત્યારે બજેટ આવતીકાલે પેશ થઈ રહ્યું છે, ત્યારે આશા અને અપેક્ષા આમ આદમી આ કવિતાથી જ રાખી રહ્યો છે કે કંઈક તો આપો. જોઈએ આવતીકાલે કેવો નરેન્દ્ર મોદી અને અરુણ જેટલીનો બજેટ છે, તેના ઉપર સૌની નજર પણ છે. નોટબંધી બાદ કદાચ લોકોની આશા અપેક્ષાઓ ઘણી છે, કારણ કે 50 દિવસ સુધી નરેન્દ્ર મોદીના એક અવાજ ઉપર લોકોએ લાઈનોમાં ઊભા રહ્યા છે. પરંતુ શું એ લાઈનોની કિંમત નરેન્દ્ર મોદી કાલે ચૂકતે કરે છે કે નહીં, એના ઉપર બજેટ ઉપર ખબર પડી જશે. ફરીથી મળીશું આવતીકાલે નવા વિષય, નવા મહેમાનો સાથે. ત્યાં સુધી મને રજા આપશો અને આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.